નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી સયાજી બાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા. શ્રી સયાજી બાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેમાં રીંછ એક, વરુ એક જોડી, ઝરખ એક જોડી, વાઇલ્ડ ડોગ એક જોડી, શિયાળ એક જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મુકાયા. રાવપુરાના ધારાસભ્યને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં સયાજી બાગ ઝૂમાં લાવવામાં આવેલા નવીન પ્રાણીઓના સાથે જ ₹2.8 કરોડના ખર્ચે સયાજી બાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો પણ લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાવપુરા વિધાનસભા અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકર તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા.
નમસ્કાર. મને વડોદરાના શહેરીજનોને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે આજે વડોદરાની સાંસ્કૃતિક ધરોહર સમાન શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના 146મા સ્થાપના દિવસના અવસર પર વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં 5 નવીન પ્રજાતિઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં રીંછ, વરુ, ઝરખ, શિયાળ અને ઇન્ડિયન વાઇલ્ડ ડોગ એટલે કે જંગલી કૂતરાનો સમાવેશ થાય છે. છેલ્લા દશક ઉપર વડોદરા ઝૂની અંદર શ્વાન કુળના કોઈ પણ પ્રાણીઓ હતા નહીં અને આપણે એકી સાથે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ 4 નવીન પ્રજાતિઓનો આપણા ઝૂમાં ઉમેરો કર્યો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ દ્વારા આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકોના આનંદ પ્રમોદ માટે થઈને 145 વર્ષ પહેલાં જ્યારે આ કમાટી બાગની સ્થાપના થઈ ત્યારે અને આજે જ્યારે 146મો તેનો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ. કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ હવે કુલ મળીને વડોદરાના કમાટી બાગમાં 91થી પણ વધારે જ્યારે પ્રજાતિઓ થઈ છે ત્યારે અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું, તો બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન અને ધ્યાન સાથે ગમ્મત તે માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આવીએ છીએ તો શનિવાર રવિવાર આપણે આને આવવાનું હોય છે, તો આપણે કમાટી બાગમાં જ આવીએ છીએ તો આપણે બધા આ જે નવા પ્રાણીઓની જે પ્રજાતિઓ આવી છે તેને પણ આપણે માનીએ અને સાયન્સ પાર્કમાં ખાસ આપણે વિઝિટ કરીએ. આ જ આપના માધ્યમથી તમામને વિનંતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ 3 વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરામાં ગ્રીન સ્પેસ ઊભી થાય, વડોદરામાં નાગરિકો માટે અર્બન રિક્રિએશન માટે આ સયાજી બાગનું કન્સ્ટ્રક્શન ચાલુ કરવામાં આવ્યું હતું અને લોકો માટે લોકાર્પિત કરવામાં આવ્યું હતું. આજે 146મો સ્થાપના દિવસ છે. આજના દિવસે દર વર્ષે વડોદરા કોર્પોરેશન દ્વારા આ દિવસને વિશેષ મહત્ત્વ આપવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નાના મોટા કાર્યક્રમ અહીંયા રાખવામાં આવે છે. આજે પણ વડોદરા ઝૂ ક્યુરેટર, ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને PWD ડિપાર્ટમેન્ટના સંયુક્ત પ્રયાસોથી જે નવા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં વડોદરા ઝૂમાં આવ્યા છે. વડોદરા ઝૂની જે સ્ટ્રેન્થ છે એ બર્ડ્સ છે અને બર્ડ્સના એક્સચેન્જમાં આપણે ઘણા એનિમલ લાવ્યા છે. ખાસ કરીને 1 પેર શિયાળ, 1 પેર વરુ, 1 પેર જંગલી ડોગ એ પ્રકારના એનિમલ્સ અને 1 રીંછ, માદા રીંછ લાવ્યા છે, જે લોકો જોઈ શકે માટે આજથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને આજે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, તમામ કાઉન્સિલરો, બંને કમિટીના સભ્યો અને ઝૂનો સ્ટાફ બધા ભેગા થઈ અને આજે રિબિન કટ કરી અને લોકો જોઈ શકે માટે આજે આ એનિમલને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. એટલે વડોદરા શહેરના નગરવાસીઓ અને એક નવો નજરાણું સયાજીબાગના ઝૂ દ્વારા આપવામાં આવી રહ્યું છે. આજના દિવસે જે કમાટી બાગમાં સવારમાં સહેલાણીઓ આવતા હોય છે અને જે લોકો પોતાની હેલ્થ સુધરે અને પોતાના રિક્રિએશન માટે સયાજીબાગનો ઉપયોગ કરે છે એ તમામ લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે સૌ ભેગા થઈ અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને વડોદરાની એસેટ એવા કમાટી બાગનું પણ રક્ષણ કરીએ અને દિવસે દિવસે આ મીડિયમ કક્ષાનું ઝૂ આવનારા વખતમાં મોટી કક્ષાનું ઝૂ બને એ દિશામાં આપણે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.